જય શ્રી કૃષ્ણ. આપણે હવે નવા એક ટોપિક તરફ આવ્યા છે જેનું નામ છે જનીન સંકેત. લાસ્ટ લેક્ચરમાં તમને મેં આરએનએના કેટલાક પ્રકારો સમજાયા હતા, 3 પ્રકાર: mRNA, tRNA અને rRNA. અત્યારે વાત કરવાની છે આ ટોપિકની જેનું નામ છે જનીન સંકેત, અથવા તો તમે એને કહી શકો જીનેટિક કોડ. જીનેટિક કોડ એટલે કે જનીન સંકેત. હવે આપણને એવું ખ્યાલ છે કોડવર્ડ. કોડવર્ડ એટલે શું? તો કે કોઈક એવો ગુપ્ત સંદેશો કે જેની અંદર કશાકની માહિતી છુપાયેલી હોય એને આપણે કોડવર્ડ કહીએ છીએ. તો અહીંયા જનીન સંકેત શબ્દ છે, જીનેટિક કોડ છે, એનો મતલબ એવો કે કંઈક એવી વસ્તુ હશે, કંઈક એવો સંકેત હશે, એનો કોઈક અર્થ થતો હશે, એને તમે નામ આપી શકો જનીન સંકેત. હવે આ જનીન સંકેત કોના ઉપર આવેલો હોય, જનીન સંકેત શું હોય અને કયા સંકેતનો મતલબ શું થતો હોય એ તમે આ ટોપિકમાં સમજવાનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલી વાત એ છે કે જનીન સંકેત શેમાં હોય. તો હું તમને કહી દઉં કે જનીન સંકેત, નામ ભલે જનીન સંકેત છે, પણ જનીન સંકેત જનીનમાં નહીં પરંતુ mRNAમાં હોય છે. mRNA એટલે તમને ખ્યાલ છે મેસેન્જર RNA. તો જરાક ધ્યાનથી જુઓ, તમને થોડોક આવો ખ્યાલ છે કે આવો DNA હોય. આમ ખરેખર તો આમ વળેલો હોય છે. આવો ડીએનએ છે. ડીએનએની કોઈ એક ટેમ્પલેટ શૃંખલામાંથી, ડીએનએની કોઈ એક ટેમ્પલેટ શૃંખલામાંથી mRNA બને છે. તો માની લો કે પેલું પ્રત્યાંકન થાય, અગાઉના લેક્ચરોમાં ભણી ચૂક્યા છો. તો ડીએનએની આ શૃંખલા ખુલે અને કોઈ એક શૃંખલામાંથી mRNA બને. કઈ દિશામાં? 5' થી 3' દિશામાં. આની પર બધા ન્યુક્લિયોટાઇડ હોય, A, U, G, C, C, A, G, C, C, A, U, A, C, G. આવા અલગ અલગ રેન્ડમ ન્યુક્લિયોટાઇડ હોય. અને યાદ રાખો, આના પછીનો ટોપિક આવવાનો છે. મેં ગયા લેક્ચરમાં કહ્યું હતું બધું કનેક્ટેડ છે. આનું ભાષાંતર થાય તો આમાંથી પ્રોટીન બનશે. જો આનું ભાષાંતર થાય, ભાષાંતરની પ્રોસેસ થાય તો mRNAમાંથી પ્રોટીન બનશે. તો તમને પહેલો પ્રશ્ન થાય કે પ્રોટીન બનાવવાની માહિતી શેમાં હોય? પ્રોટીન બનાવવાની માહિતી શેમાં હોય? તો કે ડીએનએમાં હોય. ડીએનએમાંથી સંદેશો લઈને કોણ આવે? તો કે mRNA. તો જોઈ લો, ડીએનએ છે, એમાં પ્રોટીન બનાવવાની માહિતી હતી. એ માહિતી કોપી શેમાં થઈ? તો કે mRNAમાં. અને mRNAમાં જે માહિતી હતી એના આધારે શું બન્યો? પ્રોટીન. તો આનો અર્થ એવો થાય કે પ્રોટીન બનાવવાની બેઝિક માહિતી ડીએનએમાં છે. ડીએનએમાંથી mRNAમાં આવી અને mRNAથી પ્રોટીન બન્યો. પ્રોટીન શેનો બનેલો હોય? તો કે એમિનો એસિડનો. હવે હું તમને કહું કે એમિનો એસિડનો છે. માની લો કે એમિનો એસિડથી બને છે આ X, Y, Z, A, B, C, D, E. હવે એમિનો એસિડ બન્યા, એમિનો એસિડ જોડાયા પેપ્ટાઇડ બંધથી. તો એમિનો એસિડ જોડાયા, હું ભણાવીશ પછી કયા એમિનો એસિડ છે. અને એનાથી શું બન્યો? તો કે પ્રોટીન બન્યો. આખો પ્રોટીન બન્યો. આ એમિનો એસિડ છે. તો પહેલો એમિનો એસિડ
एक्स आवशे, आ एक उदाहरण है खाली, आ तो मैं रेन्डम लख्यु छे। पहलो एमिनो एसिड एक्स आवशे एनी माहिती आ mRNA में होय। बीजो भाई आवशे एनी माहिती mRNA में होय, परंतु कोडवर्ड में होय। ए कोडवर्ड ने नाम अपाय जनीन संकेत। फरीवार कहूं, प्रोटीन बनावानी एक्चुअल माहिती कोनी अंदर छे? तो कि प्रोटीन बनावानी एक्चुअल माहिती डीएनए में छे, पण डीएनए कोष केंद्र में छे। आवनार लेक्चर में आवशे डीएनए क्या होय? कोष केंद्र में। प्रोटीन क्या बने? तो कि कोष रस में। तो डीएनए तो बहार आवतो नथी, पण एनो एक संदेशावाहक मोकले छे, एनो एक मेसेंजर मोकले छे, एने कहेवाय एमआरएनए। तो बोलो डीएनए मांथी पहला शुं बनशे? एनी टेम्पलेट श्रृंखलामांथी एमआरएनए। एमआरएनए कोष केंद्रमांथी बहार आवशे कोष रसमां, एनुं भाषांतर थशे, एटले आ कोडवर्ड होय तो एनुं ट्रांसलेशन थाय अने कयो एमिनो एसिड आवशे ए जोड़ाशे अने प्रोटीन बनशे। आ प्रोसेस आवनारा लेक्चर्स में आवशे, एटले अत्यारे तमे एना पर मगज ना लगाड़शो बहु। तो पहलो एक्स आवशे, फॉर एक्जाम्पल मिथियोनिन नामनो एमिनो एसिड है, बीजो प्रोलीन है, तीजो हिस्टिडीन है। तो एक कयो आवशे? शुं अहींया शब्दों लखेला है? तो कि ना, न्यूक्लियोटाइड ज छे। तो शुं आवशे ए भाषा, ए वस्तु जाणवानी अहींया कोण हशे? आनो मतलब शुं हशे? एक कोडवर्ड जे छे ए संकेत ने कहेवाय जनीन संकेत। तो पहलाम पहलू मगज में आटली वातो कह्या पछी एक वस्तु आवडवी जोईए कि जनीन संकेत सेना पर होय? तो कि जनीन संकेत एमआरएनए पर होय। कोडवर्ड जे छे ए कोना उपर होय? तो कि एमआरएनए पर होय छे अने एना आधारे एमिनो एसिड नक्की थाय छे। आई थिंक पहलो पॉइंट मगज में बेसी गयो कि जनीन संकेत डीएनए में होता नहीं, कोना उपर आवेला होय छे? एमआरएनए में। एमआरएनए बन्यो शेमांथी? तो कि डीएनए मांथी। ओके फाइन, चलो आटलू आवड्युं। हवे प्रोटीन बन्यो कोनाथी? तो कि एमिनो एसिड थी। तो याद राखो, असंख्य प्रोटीन बनावा होय, असंख्य प्रोटीन बनावा होय आने पॉलीपेप्टाइड चेन कहेवाय। તમે 11th ચેપ્ટર 9 શીખી ચૂક્યા છો અને બધી બહુ પોલીપેપ્ટાઇડ ભેગી થાય તો પ્રોટીન બને છે। તો હું તમને એક સિમ્પલ લોજિક નાનકડી વાત કહું। 20 જ પ્રકારના એમિનો એસિડ છે, એમાંથી અસંખ્ય પ્રોટીન બને કે ના બને? અસંખ્ય પ્રોટીન બને કે ના બને? તો કે બની શકે। તમને થાય કે સર 20 જ પ્રકારમાંથી અસંખ્ય પ્રોટીન કેવી રીતે શક્ય છે? આપણે એ શક્ય કરાવડાઈએ, જરા આમ જોજો। ઇંગ્લિશ લેંગ્વેજ છે, તમે લોકો ભણો છો તો ભાષા ઇંગ્લિશમાં આલ્ફાબેટ કેટલા, એટલે મૂળાક્ષરો કેટલા? તો કે 26। 26 મૂળાક્ષરો છે। A to Z સુધી, A B C D E F G એમ ગણતરી કરો તો A થી Z સુધી આલ્ફાબેટ કેટલા? 26। એ 26 આલ્ફાબેટનો અલગ અલગ રીતે ઉપયોગ કરી કેટલા સ્પેલિંગ બનાવી શકાય? કેટલા સ્પેલિંગ બનાવી શકો? તો કે ઇન્ફિનિટિવ। ઇન્ફિનિટિવ સ્પેલિંગ બને। વિચાર કરો કે એક જ 26 જ મૂળાક્ષરનો ABCD નો ઉપયોગ કરો તો પેલી ઓક્સફોર્ડની જાડી જાડી ડિક્શનરીઓ આવે છે એક એક અક્ષર માટે, તો 26 આલ્ફાબેટનો ઉપયોગ કરીને અસંખ્ય સ્પેલિંગ બનાવી શકાતા હોય અને અસંખ્ય સ્પેલિંગનો ઉપયોગ કરીને અસંખ્ય સેન્ટેન્સીસ બનાવી શકાતા હોય તો 20 જ પ્રકારના એમિનો એસિડનો ઉપયોગ કરી असंख्य પોલીપેપ્ટાઇડ ચેઇન બની શકાય અને અસંખ્ય પ્રોટીન બનાવી શકાય। વિચાર કરો, 26 આલ્ફાબેટનો ઉપયોગ કરી
A to Z નો ઉપયોગ કરી અસંખ્ય સ્પેલિંગ બનાવી શકાય છે અને અસંખ્ય સ્પેલિંગનો ઉપયોગ કરી અસંખ્ય સેન્ટેન્સીસ બનાવી શકાતા હોય, વાક્યો, અઢળક વાક્યો બની શકતા હોય, તો 20 પ્રકારના એમિનો એસિડનો ઉપયોગ કરીને અસંખ્ય પોલીપેપ્ટાઇડ ચેઇન બની શકાય અને અસંખ્ય પોલીપેપ્ટાઇડ ચેઇનથી અસંખ્ય પ્રોટીન બનાવી શકાય છે. તો અસંખ્ય પ્રોટીન બનાવવા હોય તો 20 એમિનો એસિડ વપરાવા જોઈએ. આ વાક્ય લખવું હોય તો લખી રાખો. ઓકે, ચલો આટલું તમે લખી ચૂક્યા હોય કે 26, આ તો ખાલી સમજણ માટે છે. કોઈને એવું થાય કે 20 જ પ્રકારના એમિનો એસિડમાંથી અસંખ્ય પ્રકારના પ્રોટીન કેવી રીતે બને, તો જો 26 આલ્ફાબેટમાંથી અસંખ્ય સેન્ટેન્સીસ બનતા હોય તો 20 જ પ્રકારના એમિનો એસિડમાંથી અસંખ્ય પ્રોટીન બની શકે. પણ શરત એ 20 પ્રકારના એમિનો એસિડ વપરાવવા જોઈએ. સંકેત, બીજી વાત એ શીખવાડી, સંકેત કોની અંદર છે તો કે mRNA-માં છે. કોની અંદર છે? mRNA-માં. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે જનીન સંકેત 3 અક્ષરનો હોય છે. જનીન સંકેત 3 અક્ષરનો હોય છે. જોજો હા. હવે ચોપડીમાં સીધું આપી દીધું છે કે જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું હતું કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે. હું તમને એ આખું સાબિતી સાથે સમજાવીશ કે 3 અક્ષરનો કેમ છે. એ લોકો એક જ લીટીમાં બતાવ્યું છે. હું થોડું ડિટેલમાં તમને સમજાવું છું કે આ mRNA હોય, આ મેસેન્જર RNA છે, એના ઉપર આ બધા ન્યુક્લિયોટાઇડ છે કે A, U, G, C, C, G, U, U, C, G, C, A, વગેરે વગેરે. આવા ટાઈપના ન્યુક્લિયોટાઇડ્સ છે. કોના ઉપર? mRNA ઉપર. અને એની અંદર પ્રોટીન બનાવવાની માહિતી છે. એટલે કોના બરાબર કયો એમિનો એસિડ આવશે એ તમારે અહીં આગળ સમજવાનું છે. પોઈન્ટ એ છે કે શરૂઆતનો મારો મુદ્દો મગજમાં એટલો ઓછો ઉતરશે, જેમ જેમ હું કહેતો જઈશ તમને આવડતું જશે. અને ધ્યાનથી આખું લેક્ચર જોજો. આપણે એ શીખવાનું છે કે જનીન સંકેત કેટલા અક્ષરનો હોય. ચોપડીએ સ્પષ્ટતા કરી દીધી છે કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે. 3 અક્ષર બરાબર એક સંકેત છે. એન્ડ ઓફ ધ લેક્ચર પૂરું થતાં પહેલાં તમને આ વાત મગજમાં બરાબર ઉતરી ગઈ હશે. ચિંતા બિલકુલ કરશો નહીં, સમજી લેજો આવડ્યું છે એવું. હવે ધારો કે જનીન સંકેત એક અક્ષરી હોય, એવું ધારી લો કે જનીન સંકેત એક અક્ષરનો છે, ખાલી એક જ અક્ષરનો એક સંકેત. હવે એક જ અક્ષરનો એક સંકેત, આ A બરાબર એક સંકેત, તો કેટલા પ્રકારના જનીન સંકેત બને? કેટલા પ્રકારના જનીન સંકેત બને? તો બોર્ડ પર તમે જોઈ શકતા હશો કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે, તો કે 4. A, U, G, C. પછી પાછો C રિપીટ જ છે, G રિપીટ છે, U રિપીટ છે, U રિપીટ છે, C રિપીટ છે. આનો અર્થ ફરીવાર વિદ્યાર્થીઓ મિત્રો તમને કહું કે આ એક જનીન સંકેત હોય, એક ન્યુક્લિયોટાઇડ, એક જનીન સંકેત. સમજો લખ્યું છે ધારો કે જનીન સંકેત એક અક્ષરી હોય, એક જ અક્ષરનો હોય તો કેટલા પ્રકારના જનીન સંકેત બને? તો હું તમને કહી દઉં A, U, G અને C.
મારો શબ્દ સાંભળો, કેટલા પ્રકારના જનીન સંકેત હોય? તો કે ચાર જ પ્રકારના જનીન સંકેત હોય, એ, યુ, જી અને સી. પછી જુઓ તમે ધ્યાનથી, તો આ સી રિપીટ થયો, જી રિપીટ થયો, યુ રિપીટ થયો, યુ રિપીટ થયો. ન્યુક્લિયોટાઇડ બધા બહુ છે, હજારો હોઈ શકે, ન્યુક્લિયોટાઇડ 1000 હોઈ શકે, પરંતુ પ્રકાર કેટલા છે? 4 જ. અને એક નિયમ છે, વૈજ્ઞાનિકોએ શોધ્યો છે કે આ નિયમ ખાસ યાદ રાખજો, એક જનીન સંકેત એક જ એમિનો એસિડને કોડ કરે છે. એટલે એક સંકેત માટે અથવા એક સંકેત એક જ એમિનો એસિડને નિર્દેશ કરે, એનાથી વધારે નિર્દેશ કરતો નથી. એટલે શું? ધ્યાનથી સાંભળો. એક સંકેત એક જ એમિનો એસિડને નિર્દેશ કરે છે. આનો અર્થ કે તમારી પાસે જનીન સંકેત એક અક્ષરી ધારો તો કેટલા પ્રકારના સંકેત થયા? 4 પ્રકારના સંકેત હોય તો કેટલા એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં વપરાશે? 4 જ. આ નિયમ પ્રમાણે એક સંકેત એક એમિનો એસિડ. ઉદાહરણ તરીકે આના બરાબર કોઈ એક્સ એમિનો એસિડ હોય, અથવા તો નામ આપી દો કે મિથિયોનિન હોય. યુ બરાબર, આનો મિનિંગ, આ કોડનો મતલબ, જે જનીન સંકેત શબ્દ છે ને સંકેત, આ કોડનો મતલબ માનો કે પ્રોલિન હોય. જીનો મતલબ હિસ્ટિડિન હોય અને સીનો મતલબ આર્જિનિન હોય. તો આના પરથી સાબિત શું થાય? આમાંથી માનો કે પ્રોટીન બનાવવાનો વારો આવે, આમાંથી પ્રોટીન બનાવવાનો વારો આવે તો મિથિયોનિન, પ્રોલિન, હિસ્ટિડિન, આર્જિનિન, જી એટલે શું હતું? હિસ્ટિડિન, પ્રોલિન, સી એટલે આર્જિનિન. આનો અર્થ કે આખો પ્રોટીન બનાવવામાં ગણીને 20 માંથી 4 જ એમિનો એસિડનો ઉપયોગ થાય. 4 જ એમિનો એસિડનો ઉપયોગ થાય તો 4 એમિનો એસિડ વપરાય. તો 16 એમિનો એસિડ વપરાયા વગરના રહી જાય. અને 4 જ એમિનો એસિડ વપરાય, 4 જ પ્રકારના એમિનો એસિડ વપરાય, 16 પ્રકારના એમિનો એસિડ વપરાય જ નહીં, તો વિદ્યાર્થી મિત્રો સમજો કે અસંખ્ય પ્રકારના પ્રોટીન બને નહીં. તમે કલ્પના કરો કે હું તમને આલ્ફાબેટ આપું, ABCD, આલ્ફાબેટ આપું ABCD અને એવું કહું કે જાઓ અસંખ્ય સ્પેલિંગ બનાવો. શું શક્ય છે? ના. તો 4 જ પ્રકારના એમિનો એસિડનો ઉપયોગ કરીને અસંખ્ય પ્રોટીન બની શકે નહીં. તેથી કહી શકાય કે જનીન સંકેત એક અક્ષરી ના હોઈ શકે, કારણ કે ન્યુક્લિયોટાઇડના પ્રકાર કેટલા? 4 જ. 4 જ પ્રકાર હોય અને એક અક્ષરનો હોય તો 4 જ એમિનો એસિડ વપરાશે, 16 વપરાયા વગરના રહી જાય, ચાલે નહીં. ચલો, પહેલી સંભાવના ખોટી પડી. હવે નંબર 2, ધારો કે જનીન સંકેત દ્વિઅક્ષરી હોય, એટલે 2 અક્ષરનો એક સંકેત. એટલે શું ખબર છે? એ અને યુ એક સંકેત, 2 નું ગ્રુપ એક સંકેત. એટલે ગેમો નામના વૈજ્ઞાનિકને ખબર પડી કે એક અક્ષરનો નહીં હોય, ન્યુક્લિયોટાઇડનું ગ્રુપ હશે. ચલો ધારી લો કે જનીન સંકેત 2 અક્ષરનો હોય, એટલે AU એક સંકેત, GC બીજો સંકેત, CG ત્રીજો સંકેત. 2 અક્ષર એક સંકેત, 2 અક્ષર એક સંકેત. તો આવા સમાન કે અસમાન કેટલા સંકેત બની શકે? તો કેટલા બની શકે જુઓ, AA, AU, AG, AC.
UA, UU, UG, UC, GA, GU, GG, GC, CA, CU, CG, CC. તમે ધ્યાનથી જોઈ લો, આ 16 પ્રકારના સંકેત બન્યા. જો જનીન સંકેત 2 અક્ષરના ગણો, જો જનીન સંકેત 2 અક્ષરના ગણો તો 16 જનીન સંકેત બને. 16 પ્રકારના જનીન સંકેત બને. 16 ટાઈપ. નિયમ કામે લગાડો તો એક જનીન સંકેત કોઈ એક જ એમિનો એસિડ માટે માહિતી ધરાવતો હોય. નામ જ કે જીનેટિક કોડ. તો માહિતી કેટલા માટે ધરાવે છે? એક જ માટે. તો મને કહો 16 જનીન સંકેત હોય તો 20માંથી 16 એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં વપરાય. 4 એમિનો એસિડ નો ઉપયોગ થતો નથી. વાર્તા પૂરી થઈ ગઈ. મેં તમને કહ્યું કે 20 વપરાવા જોઈએ, પણ વપરાય છે કેટલા? 16. 4 બાકી રહી જાય તો કહી શકાય કે જનીન સંકેત દ્વિઅક્ષરી પણ ના હોય. ચલો, પહેલી સંભાવના, એક અક્ષરનો ધાર્યો કે આ એક જ અક્ષર એક સંકેત, તો 4 જ પ્રકારના એમિનો એસિડ વપરાય, 16 ના વપરાય. નકામું. 2 અક્ષરનો એક સંકેત ગણીએ તો અલગ અલગ 16 એમિનો એસિડ વપરાય, 4 ના વપરાય, તોય ના ચાલે. અને હવે ધારો કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોય, એટલે 3 અક્ષર બરાબર એક સંકેત. એટલે શું ખબર છે? AUG આ એક સંકેત. સંકેત કોના ઉપર આવેલા છે? mRNA પર. તમને લીટામાં કન્ફ્યુઝન ના થાય તો હું વધારાના લીટા પૂછી કાઢો. આ બીજો સંકેત, આ ત્રીજો સંકેત, આ ચોથો સંકેત, પાંચમો સંકેત. એટલે શું કહે છે? 3 અક્ષરનો એક સંકેત હોય તો કેટલા પ્રકારના સંકેતો બની શકે? સંભાવના કેટલી? તો એવું ગણવા બેસાય નહીં. હું તમને બહુ સિમ્પલ મેથડ કહું. બોલો, અહીંયા જનીન સંકેત કેટલા અક્ષરનો હતો? એક જ. આના પર ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રકારના? તો કે 4. 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. તો 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય, A, U, G ને C. જોઈ લો, 4 જ હશે. અને જનીન સંકેત એક અક્ષરનો ગણો તો 4 પ્રકારના જનીન સંકેત બને. ગોલા મેથડ છે. 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય, AUGC. 2 અક્ષરના ગણો તો 4 ની 2 ઘાત. 16 ટાઈપના જનીન સંકેત બન્યા. તો અહીંયા જનીન સંકેત તમે જો ત્રિઅક્ષરી ગણો તો કેટલા પ્રકારના જનીન સંકેત બને? 64. 4 ચોક 16 ચોક 64 પ્રકારના સંકેત બને. આ કેવો છે? 1, 2, 3, 4, 5, 6 એવા 64 પ્રકારના સંકેત બને. 64 ટાઈપ્સના જનીન સંકેત બને. હવે મને કહો, તમારી પાસે 64 સંકેત છે. નિયમ કામે લગાડો તો એક સંકેત એક જ એમિનો એસિડને કોડ કરે. તો તમારી પાસે સંકેત છે 64 અને એમિનો એસિડ બોલાવાના, પ્રોટીન બનાવવા માટે બોલાવાના કેટલા? 20 જ. આનો મતલબ એવો થયો કે 20 એમિનો એસિડનો ઉપયોગ થશે. અને જો 20 એમિનો એસિડનો ઉપયોગ થશે તો અસંખ્ય પ્રોટીન બનશે. તેથી કહી શકાય કે જનીન સંકેત કેટલા અક્ષરી હોય? ત્રિઅક્ષરી હોય છે. તો હું માનું છું કે તમને આ પોઈન્ટ ખબર પડી ગઈ હશે કે એક અક્ષરી, દ્વિઅક્ષરી કેમ નહીં અને ત્રિઅક્ષરી કેમ. તો આશા રાખું છું કે તમને ત્રણેય મુદ્દા આવડી ગયા હશે. છે કોઈને કોઈ મુશ્કેલી? ઓકે, ગુડ. તો
તમારે લખવું હોય તો આવું બધું લખવા ના બેસો. ચોપડીએ તો એવું કહ્યું હતું કે આને ઉકેલવાનું કામ, કે આ કોડનો મતલબ મિથિયોનિન છે, આનો પ્રોલિન છે, એવું ઉકેલવાનું કામ એકલા એક વૈજ્ઞાનિકનું નહીં. કેટલાક ગેમો કહ્યું તે ભૌતિકશાસ્ત્રી હતો, ફિઝિક્સનો માણસ હતો, કેટલાક બાયોકેમિસ્ટ્રીના હતા, કેટલાક જીનેટિક્સના હતા. બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આખી પ્રોસેસ શોધી હતી. હવે અને લખવાનું આવે કે કારણ આપો જનીન સંકેત ત્રિઅક્ષરી છે, તો તમે શું લખો? તો કે એક અક્ષરી હોય તો 4 જ પ્રકારના સંકેત બને, 4 જ પ્રકારના બને તો 4 જ એમિનો એસિડનો ઉપયોગ થાય, 16 વપરાયા વગરના રહી જાય. તેથી કહી શકાય કે એક અક્ષરી ના હોઈ શકે. એવું આના માટે, એવું છેલ્લા આના માટે કે 64 પ્રકારના સંકેત છે, એમાંથી 20નો જ ઉપયોગ કરવાનો છે. તેથી જનીન સંકેત ત્રિઅક્ષરી હોય. સહેજ હેડિંગ આપીને રફમાં લખવું હોય તો લખી લો, પછી હું આગળ વાત કરું. હવે તમને પૂરેપૂરી સમજણ પડી ગઈ છે કે આ ત્રિઅક્ષરી સંકેત છે. હવે કયા સંકેતનો મતલબ શું છે એ તમને પેજ નંબર 112 ઉપર એક બ્લોક કરીને આપ્યું છે, એક ટેબલ બનાવ્યું છે, અને એ ટેબલની અંદર કેવી રીતે એને સમજવાનું એ હું તમને સમજાવું છું, અને કોનો અર્થ શું છે એ સમજાવું છું. જોજો. હવે આ mRNA છે, આ mRNA છે. સંકેત, જનીન સંકેતની વ્યાખ્યા કેવી હોય તેવું કહેવાય. લખવું એટલે લખી શકો છો. mRNA પર આવેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડના સમૂહને જનીન સંકેત કહે છે. mRNA પર આવેલા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડને જનીન સંકેત કહે છે. 1, 2 ને 3. 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડને જનીન સંકેત કહે, 3-3ના ગ્રુપને જનીન સંકેત કહેવાય. હવે એને ઉકેલવાના કેવી રીતે? ચલો, એ જે તમને કોષ્ટક આપ્યું છે એમાં કેવી રીતે તમે એને શોધી શકો? તો માની લો કે આ પહેલો સંકેત છે AUG. પહેલો સંકેત AUG છે તો એનો પહેલો અક્ષર તમારે આમ શોધવાનો, બીજો અક્ષર આમ શોધવાનો, ત્રીજો અક્ષર આમ શોધવાનો. હવે પહેલો અક્ષર તમે આમ શોધો છો, બીજો આમ શોધો છો, ત્રીજો આમ શોધવાનો. એટલે શું હું તમને સમજાવું, પછી બધા નામ જરૂર પડશે તો હું લખાઈ દઈશ. ચલો, આ AUG છે તો તમારે એ પહેલો અક્ષર આ છે એ આ લાઈનમાં શોધવાનો. તમે આ લાઈનમાં શોધશો તો આઈ થિંક 3જા નંબર પર એ દેખાશે. 3જા નંબર પર એ દેખાશે. એનો અર્થ કે આ ખાનામાં તમારો જવાબ હશે, 3જામાં. નહીં પહેલામાં, નહીં બીજામાં, 3જામાં હશે, 4થામાં નહીં હોય. એ બીજો અક્ષર યુ છે તો બીજો અક્ષર યુ હોય તો યુ તમારે આમ શોધવાનો. તમે જોશો તો પહેલો જ યુ આવતો હશે અહીંયા. આનો મતલબ કે તમારો જવાબ આ ખાનાની અંદર હશે. સમજ પડે શું કહું છું? પહેલો અક્ષર આ લાઈનમાં શોધવાનો તો 3જા નંબર પર મળ્યો, બીજો અક્ષર આ લાઈનમાં શોધવાનો તો યુ તો અહીંયા હશે, અને ત્રીજું છે જી. તો આ ખાનામાં અહીંયા UCAG વોટ એવર એવું કંઈક આપ્યું હશે, UCAG. તો આ જગ્યાએ AUG લખેલું દેખાશે, જુઓ. અને AUG બરાબર લખ્યું હશે MET, લખી રાખો મિથિયોનિન. AUG બરાબર મિથિયોનિન. તો બોલો આ કોડવર્ડ થયો, એમિનો એસિડનો કોડવર્ડ. કે mRNA પર AUG આવે, mRNA પર AUG નામનો સંકેત આવે, એનો મતલબ મિથિયોનિન નામનો એમિનો એસિડ. તો કહેવાય એમિનો એસિડનો કોડવર્ડ mRNA પર હતો, એટલે તો આ સંકેતનું નામ જનીન સંકેત હતું. પહેલો પોઈન્ટ ખબર પડી. બીજું AUG બરાબર મિથિયોનિન, રાઈટ. બીજું શોધો CCG.
CCG એટલે તમારે પહેલો અક્ષર આમ શોધવાનો છે, બીજો આમ શોધવાનો છે, ત્રીજો આમ શોધવાનો છે. તો અહીંયા છે UCAG. UCAG અહીંયા હશે UCAG અને અહીંયા અલગ અલગ UCAG હશે. CCG શોધવાનો હોય તો C એટલે અહીંયા આગળ, એટલે આમાં જવાબ હશે. બીજો અક્ષર પણ C જ છે, એનો અર્થ કે તમારો જવાબ આ ખાનામાં હશે અને G એટલે આ જગ્યાએ છેલ્લો હશે. તો CCG બરાબર, હું ચોપડી લઈ લઉં તો ખ્યાલ આવશે તમને કે શું છે. તો PRO પ્રો એટલે પ્રોલીન, શોધી શકો છો. પ્રો એટલે શું? પ્રોલીન. UUC, ચલો આ U એટલે અહીં જવાબ હશે U, આમાં હશે UUC એટલે PHE, ફિનાઇલ એલેનિન. GCA આ G C A એટલે અહીંયા આટલામાં જવાબ હશે. તો GCA ALA એટલે એલેનિન. પછી છે CGC ARG એટલે આર્જિનિન. આવા 20 પ્રકારના એમિનો એસિડ અંદર આપ્યા છે. હું એક કામ કરીશ કે આ બધા સંકેતો, આ દરેક જનીન સંકેત જે છે એ સંકેતનો અર્થ શું છે મેં તમને થોડાક લખાયા. પહેલો હતો MET એટલે મિથિયોનિન. આટલા તમે લખ્યા 5 નામ. બીજા 15 નામ છે અત્યારે હું બોલીશ, તમે લખશો, ખોટો સમય બગાડવાનો છે. તમે અત્યારે સમજી ગયા હશો કે કેવી રીતે શોધી શકાય, કેવી રીતે શોધી શકાય. ઉદાહરણ તરીકે માનો કે આવું આવ્યું UAU, તો UAU નો મતલબ શું? તો તમે શોધવા બેસો તો U પહેલી લાઈનમાં છે, AU TYR ટાયરોસિન. શું નામ થશે? ટાયરોસિન. તો એવા હું તમને 20 નામનું એક લિસ્ટ બનાવીને એનું શોર્ટ ફોર્મ અને એનું ફૂલ ફોર્મ ગુજરાતીમાં લખીને હું તમને ગ્રુપમાં મોકલીશ. તમે એને જોઈ